साधु संतों एक सपनों एक प्रार्थना एक तपस्या एक मननी मनोबળતા बहु लोगों कहते ला हाँ कि मंदिर बनसे तो लोहीनी नदियों बहाएंगा बहु भाईड़ा के नारा था हाँ लाशोना ढगला वरसी जैसे ये कहनारा बधा धजा लेने आगे गोठवाई गया हाँ भला भला भाईड़ानो पोनी मपाय होम आवे ये तो जेलों में जाए जोया जो पीवा હું તો સાહેબ 4 વખત ગયો છું પહેલા ગયા મારાથી જોડ્યા હતા અમે બીજી વાર 19 દાડા રોકાઈને રહી આવ્યો યુપીમાં જે પૂરેલા છે ને એ હોટલો પર મેં બેસી એટલે પેલા વાતો કરે કે બાપુ એ લોકો એવું કહે છે કે અમારે છૂટવું જ નહીં જો છૂટશું તો આવો મેલે નહીં આવો છે છૂટ બોલાવી દેવાનો કાયદો જ છે એટલે કે જેલમાં બરાબર છે તો જીવતા તો રહેવાય ભલા ભલા પાયડા હતા હા હાર્મોન પેદા થયો છે અને હાવ ફક્કર અલગ નિરંજન કશું નહીં શું ચિંતા હે એક સંતોનું વરદાન હતું જ્યારે જ્યારે ભગવું લુગડું જો મેદાનમાં ઉતરશે ને સાધુ એ દાડ યાદ રાખવાનું રામ રાજ્યની સ્થાપના થશે સાહેબ એની તૈયારીઓ ચાલુ થઈ ગયા હા મેં જોયું છે મુસલમાન લોકો ધજા ચડે મારે મુસલમાન લોકો અમારા ધજા નથી મળતી હાલોલ મેં ગોગમમાં ધજા ના મળે મારે 500 લેવા નથી મારા આશ્રમે લગાડવા ધજા ના મળે હા મારી પણ આવો લુગડો આવે ને લોકો દોડ ના લઈ જાય એ કપાઈ કપાઈને બસે ધજા બનાવડાવી સોરો પડાપડી કરે દેવા હા કારણ કે એ બી તમે ઇતિહાસ ખોલો ચોથી પેઢીમાં આપણા વાળા છે ચોથી પેઢીમાં આપણા વાળા એમને મારી મારી મુસલમાન બનાવ્યા અને ના બને તો મારી નોખે પણ સાધુ સંતોનું તપ आग लगी सो आकाश में जर्जर पड़े अंगार धरती पे संत साधु ना होत तो जल जात जग संसार जगत खलास થઈ જતું એક સંતો ના હોત તો એ સંતોના તપને લીધે સંતોની મહેનતના લીધે અને સંતોની ભક્તિના લીધે સાહેબ આજે ફરીવાર આપણો રામલલા આપણી ધરતી પર બેઠો છે મારો 5 નિયમ બનાયા છે 22 તારીખ પછી બધા હોફરી લે હિન્દુનો છોરો હોય રેકોર્ડિંગ કરીને લઈ જાય હિન્દુનો છોરો મારું થોડું કડક છે પાછું આ દરેકને ઘેર તુલસીનો છોડ હોવો જોઈએ બેનો આપણે બરાબર તુલસી ના હોય તો ભગવાન તમારી સેવા પૂજા સ્વીકારતો નથી ને અબર જો મારી મા બેન દીકરીઓ તમે દશામાં આવતા લોટા મેલો છો પણ દશામાં જાત્રા જો દશામાં તમે જુઓ એટલે બેનો દશામાં ભયો નશામાં અમુક જગ્યાએ તો દીવા અંડાળે લાઈન ખાય છે કાલથી ખવાય નહીં કે કાલ દીવા આવશે અમારે વ્રત લેવાનું કે અમારે પપ્પાને દશામાં લેવાનો કે એમ પપ્પાને સાક્ષાત આવે રહો ખાય તો આવે તાર ગોરવારો રહો ખાય